હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે સવારના 8 ને અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો કે ખેતરમાં અત્યારે આવ્યો છું અને આ બાજુ તમે જોઈ શકો છો આપણી ઓર્ગેનિક વાડી છે, તેમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે આપણે। તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયોને જરૂર અંત તક દેજો। તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સવારમાં। અગર પણ આપણે તમને મેં મારી ઓર્ગેનિક વાડી બતાવી છે, તો તેમાં આપણે અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે। અગર પણ તમે જોયું છે કે આપણે ઘણું બધું ઘાસ હતું, ફાઇનલી આપણે જે ઘાસ હતું તે લઈ લીધું છે, સાફ કરી દીધું છે। ચાલો બતાવું તમને એકવાર ફરીથી। તો મિત્રો તમે જોઈ શકો છો કે ટામેટા સરસ મજાના એકવાર ફરીથી પાકવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તો તમે ઘણા બધા અગાઉ પણ આપણે તોડ્યા છે, તો અને કાચા પણ છે, સરસ મજાના ટામેટા છે। તો તમે જોઈ શકો છો મારી વાડીમાં 4 થી 5 જે આપણે છોડ લગાવ્યા છે ટામેટીના, તો એ આપણે ઘરના યુઝ માટે કામમાં લાગી જાય છે। તો આ બાજુ પણ તમે જોઈ શકો છો કે ગવાર સરસ મજાના ગ્રોથ કરી રહ્યા છે અને એની સાઈઝ પણ તમે જોઈ શકો છો। તો ઘરના યુઝ માટે જે શાકભાજી આપણે બનાવીએ છીએ, શાક બનાવીએ છીએ, તેના માટે સરસ મજાના કામમાં લાગે છે। તમે સામે જોઈ શકો છો કે આ છે ચાંદેલો, તેની સરસ મજાની ભાજી થાય છે, તો ખૂબ જ ખાવામાં મજા આવે છે સરસ મજાની। તમે જોઈ શકો છો તેનો છોડ એકાદું લાગ્યો છે, તો એ પણ કામમાં લાગી જશે। આવું સીન છે સરસ મજાનું, તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડીમાંથી। તો આપણે આમાં ઘરના યુઝ માટે જે સબ્જી લગાવે છે અને એવું નવું આપણે સિઝન વાઇઝ જે સબ્જી લગાવીએ છીએ એ પણ તમને વિડીયોના માધ્યમથી જોવા મળશે કે આપણે કઈ રીતે લગાવીએ છીએ અને શું શું લગાવીએ છીએ અને શું યુઝ કરીએ છીએ આપણે જે ખાવામાં, એ પણ તમને જોવા મળશે। આ બાજુ તમે જોઈ શકો છો મરચીનું સરસ મજાનું છોડ છે, તો એમાં પણ સરસ મજાના મરચાં ઘણીવાર આપણે તોડ્યા છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો ગ્રોથ કરી રહ્યો છે છોડ મરચીનો। આ બાજુ તમે જોઈ શકો છો ચોરી લગાવી છે। તો આમ અલગ અલગ પ્રકારના ઘણા બધા 4 થી 5 વેરાયટીના આપણે જે અત્યારે હાજરમાં છે મારી ઓર્ગેનિક વાડીમાં। તો એકવાર ફરીથી આ તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણે જે બીજ લાવ્યા હતા, તો એ પણ છે, ટૂંક સમયમાં આપણે લગાવીશું ત્યારે તમે જોવા મળશે સરસ મજાના। એની માટે તમે બનાવી રહેજો। અને મેં તમને એકવાર બતાવ્યું હતું કે આ તમે જોઈ શકો છો આ છે પાલક। તો પાલકને આપણે જેને બીજ સુકાવવા માટે મૂક્યા છે, તમે જોઈ શકો છો। તો નેક્સ્ટ ટાઈમ આ કામમાં લાગી જશે ને એકવાર ફરીથી આપણે લગાવીશું તો સરસ મજાના કામમાં લાગી જશે। તમે જોઈ શકો છો એના બીજ સુકાયેલા, અને આ તમે જોઈ શકો છો ધૂપમાં સરસ મજાના તાપમાં સરસ મજાના સુકાઈ જશે। આ બાજુ તમે જોઈ શકો છો હાલ અત્યારે જે પાણી લગાવ્યું છે ઘાસ પાદરીમાં, તમે જોઈ શકો છો એ ઘાસ પાદરી આજુ સરસ મજાની અત્યારે તમને જોવા મળતી હશે, ગાય ભેંસ માટે છે। અને આ બાજુ તમે જોઈ શકો છો ગલકીનું સરસ મજાનું છોડ તમને અત્યારે જોવા મળતું હશે। આ બાજુ છે પપૈયા, સામે જે તમે જોઈ શકો છો જાંબુનું ઝાડ છે, તેમાં પણ જાંબુ બેસવાના થઈ ગયા છે સ્ટાર્ટ। તમે જોઈ શકો છો કાચા છે, ગયા વખતે સરસ મજાના જે જાંબુમાં બેઠા હતા। સામે એક બીજું એક હતો જાંબુ, તો એ તાપકે વાવાઝોડાના કારણે પડી ગયો, તો એને કાપી નાખ્યું છે આપણે। તો તમને અત્યારે બતાવું કે એકવાર ફરીથી જાંબુ કેટલા
કે મેં તમને આગળ બતાવ્યું તો ઘણા બધા લીંબુ એકવાર ફરીથી બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ખૂબ જ લીંબુ બેસે છે અને તમે જોઈ શકો છો એનો છોડ તો આપણે 2-3 વર્ષ પહેલાં લગાવ્યો હતો. તમે જોઈ શકો છો એની ગ્રોથ કે આમાં આપણે તમે જ્યારે પણ તમારા લીંબુડીનો છોડ ઘરે હોય તો આવી રીતે ખામણું કરવાનું. ત્યારબાદ જે એના જે મૂળિયા હોય છે એને સાફ કરી દેવાના. ત્યારબાદ એમાં જે આપણે સાનિયું ખાતર હોય છે તેને ભરી દેવાનું. તો એને સરસ મજાનું તમને રિઝલ્ટ મળશે, 100% મળશે. તો અવારનવાર હું તો સિઝન વાઇઝ આમાં જે તમે જોઈ શકો છો આમાં ખાતર પણ ભર્યું છે, સાનિયું ખાતર ગાય ભેંસનું જે હોય છે, અને સાથે સાથે જે એના સરસ મજાનું ખામણું કર્યું છે તમે જોઈ શકો છો. હાલ અત્યારે આમાં પાણી લગાવ્યું છે આપણે તો એની તમે જોઈ શકો છો એનું પરિણામ સરસ મજાનું કે કેટલા બધા લીંબુ તમને જોવા મળતા. શેકર પણ ઘણા બધા આપણે લીંબુ આમાંથી તોડ્યા છે. એની સાઇઝ પણ તમે અગર હું તમને બતાવીશ કે ખૂબ જ મોટા મોટા લીંબુ આ લીંબુડીમાં બેસે છે. તો અત્યારે તમે હાલ જોઈ શકો છો કે આની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે તો નાના છે પણ રસ સરસ મજાનું નીકળે છે આ લીંબુમાંથી. તો તમે પણ આવી રીતે જ્યારે પણ તમે લીંબુડીના છોડમાં